સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યા બાદ આજે આપણે આ સંબંધ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી આપેલી છે ટી વર્ગ ઓછા 15. બહુપદી ટી વર્ગ ઓછા 15ના શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ દ્વિઘાત બહુપદી પી ઓફ ટી બરાબર, અહીં ચલ તરીકે ટી છે એટલે પી ઓફ ટી બરાબર ટી વર્ગ ઓછા 15. બહુપદી ટી વર્ગ ઓછા 15ના શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય આપણે શૂન્ય લઈ લઈએ તો પી ઓફ ટીના શૂન્યો શોધવા માટે પી ઓફ ટી બરાબર શૂન્ય લેતા પી ઓફ ટી બરાબર બહુપદી છે ટી વર્ગ ઓછા 15, તો ટી વર્ગ ઓછા 15 બરાબર શૂન્ય. અહીં બે પદ મળે છે આપણે, ટી વર્ગ, બીજું પદ મળે છે માઇનસ વર્ગમૂળમાં 15નો વર્ગ બરાબર શૂન્ય. બે પદ છે, પ્રથમ પદ છે ટી એનો વર્ગ છે, બીજું પદ છે વર્ગમૂળ 15 એનો વર્ગ છે. આ પદ જોઈ આપણે એક નિત્યસમ યાદ કરીએ તો આપણે ખ્યાલ છે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ બરાબર એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. જો આપણે બે પદોના વર્ગોનો તફાવત મળે તો નિત્યસમનો ઉપયોગ કરી બે કૌંસમાં, પ્રથમ કૌંસમાં બંને પદોનો સરવાળો, બીજા કૌંસમાં બંને પદોનો તફાવત, આ રીતે બે અવયવ પ્રાપ્ત કરી શકીએ છીએ. નિત્યસમ છે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ બરાબર એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. આ નિત્યસમનો ઉપયોગ કરી આપણે આના અવયવ પાડીએ બહુપદીના તો અહીં બે કૌંસ આવશે, બે કૌંસ, પ્રથમ કૌંસમાં પ્લસ, બીજા કૌંસમાં માઇનસ. આ રીતે પદાવલી મળશે. પ્રથમ પદ તરીકે છે ટીનો વર્ગ એટલે મળશે આપણે ટી બંને કૌંસમાં, અને બીજા પદ તરીકે વર્ગમૂળ 15નો વર્ગ છે એટલે મળશે વર્ગમૂળ 15. આ રીતે બે અવયવ પ્રાપ્ત થાય. એક અવયવ છે ટી વત્તા વર્ગમૂળ 15 અને બીજો અવયવ છે ટી ઓછા વર્ગમૂળ 15. તો લખી શકીએ આપણે માટે ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર શૂન્ય અથવા ટી ઓછા વર્ગમૂળ 15 બરાબર શૂન્ય. પ્લસ વર્ગમૂળ 15 છે બરાબર જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, તો ટી બરાબર માઇનસ વર્ગમૂળ 15 અથવા માઇનસ વર્ગમૂળ 15 છે બરાબર જમણી બાજુ લઈ જાય તો પ્લસ થઈ જાય, તો ટી બરાબર વર્ગમૂળમાં 15. આ રીતે બે અવયવ પ્રાપ્ત થાય છે, માઇનસ વર્ગમૂળ 15 અને પ્લસ વર્ગમૂળ 15. લખીએ
આમ પી ઓફ ટી બરાબર ટી વર્ગ ઓછા વર્ગમૂળ 15 ના શૂન્યો પ્લસ ઓર માઇનસ વત્તા ઓછા વર્ગમૂળ 15 છે. હવે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા આપણે શૂન્યોનો સરવાળો લઈએ તો પ્રથમ શૂન્ય છે માઇનસ વર્ગમૂળ 15 અને બીજું શૂન્ય છે વર્ગમૂળમાં 15. બંને સરવાળો લઈએ તો ખ્યાલ છે વર્ગમૂળ 15 પ્લસ છે અને માઇનસ છે તો ઉડી જાય તો મળશે આપણે શૂન્ય. શૂન્યને આપણે લખી શકીએ માઇનસ શૂન્યના છેદમાં 1 કોઈ પણ લખી શકીએ. આપણે જરૂર છે એક તો 1 લખશું. તો આપણે બહુપદી ચકાસીએ તો શૂન્ય છે એ ટીનો સહગુણક છે. મધ્યપદ આપણે આપેલું નથી તો માટે લખશું ટીનો સહગુણક અને 1 છે ટી વર્ગનો સહગુણક છે. ટી વર્ગનો હવે શૂન્યોનો ગુણાકાર બરાબર આ બંને શૂન્યનો ગુણાકાર લઈએ તો માઇનસ વર્ગમૂળમાં 15 બીજા કાઉન્સમાં પ્લસ વર્ગમૂળમાં 15. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 15 અને માઇનસ પ્લસ માઇનસ આપણે છેદમાં 1 લખીએ તો અંશમાં છે -15 એ છે અચળ પદ એ છે ત્યારે છેદમાં 1 છે ટી વર્ગનો સહગુણક. આ રીતે આપેલી બહુપદીના શૂન્યો શોધી તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ છીએ. આભાર.